10 ગણો વધુ શક્તિશાળી બન્યો રાહુ આ રાશિઓને 2025 સુધી કરાવશે જલસા। મિત્રો, રાહુએ શનિના નક્ષત્ર ઉત્તર ભાદ્રપદમાં પ્રવેશ કર્યો છે। આવી સ્થિતિમાં મકર સહિત કેટલીક રાશિઓને બમ્પર લાભ મળશે। તેમને વિદેશથી ઘણો ફાયદો થવાનો છે। તો મિત્રો, આવો જાણીએ કઈ રાશિના જાતકોને થશે લાભ। જ્યોતિષ અનુસાર છાયા અને પાપી ગ્રહ એક સમય બાદ રાશિ પરિવર્તન કરે છે। તેઓ એક રાશિમાં લગભગ 8 મહિના સુધી રહે છે। રાશિ સાથે એક સમય બાદ નક્ષત્ર પરિવર્તન પણ કરે છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે રાહુ 20 જુલાઈ સવારે 8:11 પર શનિના નક્ષત્રમાં ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે, જ્યાં તેઓ લગભગ 8 મહિના એટલે 16 માર્ચ 2025 સુધી રહેશે। જણાવી દઈએ કે હજુ સુધી રાહુ બુધના નક્ષત્ર રેવતીમાં બિરાજમાન હતો, ત્યાં જ હવે પોતાના પરમ મિત્ર શનિના નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે। એવામાં રાહુ શનિના પ્રભાવથી 10 ગણો વધુ બળશાળી થઈ જાય છે, જે વધુ શુભ માનવામાં આવે છે, જે જીવનમાં કંઈ નવું કરવા માટે પ્રેરિત કરે છે। એવામાં રાહુનું માં નક્ષત્રમાં હોવું ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે। આ સમયે શનિ ગુરુના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે અને રાહુ ઉત્તરા ભાદ્રપદમાં જશે। એવામાં બંને ગ્રહોના શુભ નક્ષત્રમાં હોવાથી ફળ પણ શુભ જ હશે। પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી કુંડળીમાં રાહુની સ્થિતિ સારી છે કે ખરાબ। જો તમારી કુંડળીમાં રાહુ સારી સ્થિતિમાં છે તો તમારી બધી ઈચ્છા પૂરી કરશે। ત્યાં જ ખરાબ છે તો તમને રાજામાંથી રંક બનતા સમય નહીં લાગે। વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, આવો જાણીએ રાહુના પરિવર્તનથી તમારા જીવનમાં કયા ફેરફારો થશે। મકર રાશિ। રાહુ પરાક્રમના એટલે ત્રીજા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે। તેની સાથે જ ગુરુ, રાહુ અને શનિની નજર 11મા ભાવમાં પડી રહી છે। આવી સ્થિતિમાં આ રાશિના લોકો પર તેની અસર સારી રહેવાની છે। મકર રાશિના લોકો માટે રાહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે। જો તમારી કુંડળીમાં રાહુની મહાદશા ચાલી રહી છે તો શનિ આ રાશિના લોકોને લાભ આપશે। આ સાથે જ શનિદેવની સાડાસાતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે। આવી સ્થિતિમાં શનિ ઘણું બધું કરશે। રાહુની સારી સ્થિતિ તમને અત્યંત દૂરંદેશી અને ચતુર બનાવશે। તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો। રાહુ તમારા જુસ્સા, મહત્વાકાંક્ષાને વધારવામાં મદદ કરશે। જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો તમને આ સમયગાળા દરમિયાન લાભ મળશે। વિદેશથી વધુ લાભ મળવાની સંભાવના છે। કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે। મકર રાશિના લોકો જેટલા વધુ ઓનલાઈન અને કોમ્યુનિકેશન માધ્યમો દ્વારા જોડાશે તેટલા જ વધુ લાભ તેમને મળશે। તુલા રાશિ। રાહુ નક્ષત્ર બદલ્યા બાદ આ રાશિમાં 6ઠા ભાવમાં પ્રવેશ કરશે। આવી સ્થિતિમાં તે આ રાશિના લોકોને જબરદસ્ત લાભ આપવા જઈ રહ્યો છે। તુલા રાશિના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે। આ રાશિના જાતકો ધન ભાવના સંપૂર્ણ રીતે જાગૃત રહેશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને લાભ મળી શકે છે।
આ રાશિના લોકો રાજનીતિ, પોલીસ, સેના, રમતગમત વગેરે ક્ષેત્રોમાં પોતાના પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને આગળ વધશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. બેરોજગાર લોકોને સફળતા મળી શકે છે. નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે. રાહુના પ્રભાવને કારણે કોઈ શત્રુ તમારી સામે ટકી શકશે નહીં. રાહુ તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડનારાઓને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. રાહુ તમને ખૂબ જ સ્માર્ટ અને હોશિયાર બનાવશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો. કોર્ટના મામલામાં સફળતા મળી શકે છે. વેપારમાં પણ તમને અપાર સફળતા મળશે. તમે વિદેશી વેપારમાં પણ સારા પરિણામ મેળવી શકો છો. દેવામાંથી રાહત મળશે. આનાથી વાહન, મિલકત વગેરે ખરીદવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. હવે રાહુની કૃપાથી તમને સરળતાથી લોન મળી જશે. તમે દરેક પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. કુંભ રાશિ. રાહુ તમારી રાશિમાં ધનના ઘરમાં સ્થિત છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. શનિ લગ્ન ભાવમાં હોવાને કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. સરકારી કામમાં સફળતા મળશે. અટકેલા પૈસા પાછા મળશે. રાહુની દ્રષ્ટિ 8મા ભાવમાં પડી રહી છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અચાનક આર્થિક લાભ મળી શકે છે. તમને તમારા સાસરિયાઓ તરફથી વિશેષ લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. પરિવાર સાથે લગાવ રહેશે. આ સાથે તમને તેમના સહયોગથી ઘણો આર્થિક લાભ મળશે. રાહુ પોતાની બુદ્ધિ અને કૌશલ્યને કારણે ધન આપશે. માર્ચ 2025 સુધી કર્મનું ઘર સક્રિય રહેવાના કારણે તમે દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકો છો. કરિયરના ક્ષેત્રમાં ઘણો ફાયદો થવાનો છે. કોર્ટના મામલામાં સફળતા મળી શકે છે. તમારી પાસે ભવિષ્યની ઘટનાઓની પૂર્વસૂચન હોઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ સમયગાળા દરમિયાન નફો મળી શકે છે. 6ઠા ભાવમાં રાહુની દૃષ્ટિ પડવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા લોકોને લાભ મળશે. તમારા શત્રુઓ પર પ્રભુત્વ રહેશે. તમારા પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને આગળ વધશો. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.